ત્યાં નકલી દૂધનો જે પ્રશ્ન આવ્યો છે એ વિશે આપ શું કહેશો? બહુ જબરજસ્ત પ્રશ્ન ગઈકાલથી ઉઠ્યો. આમ તો અમારા યુવા નેતા યુવરાજસિંહ મારફતે ગઈકાલે વિસાવદરની બાજુમાં રહેલા જેતપુર, ખાસ કરીને હનુમાન ખીજડીયા કહીનું એક ગામ, અને ગામની અંદર એક બકરી પણ નથી, અને છતાં પણ ત્યાંથી ટેન્કરોના ટેન્કરોનું દૂધ ઉત્પાદન થાય 10,000 લીટર ક્વોન્ટિટીની અંદર. આ દૂધ, દુઃખની વાત એ થાય છે કે સાબર ડેરીના ચેરમેનશ્રીનો માતૃ તાલુકો, અને એની અંદર ક્યાંક ને ક્યાંક માધવ હોય, આજુબાજુના આમોદરા પંથકની કોઈ ડેરીઓ હોય, ત્યાંથી જે દૂધ છે જેતપુરથી ઉપડે છે. ચોક્કસ ટેન્કરનો નંબર છે, 3 મહિનાના લોકેશન, જેની કહેવાય કે ચેલેન્જ કરવાની અમે અહીંયા ચેલેન્જ કરીએ છીએ કે એનું લોકેશન ટ્રેસ કરવામાં આવે. જે વિડીયોમાં વાયરલ થયું છે ટેન્કર, એ ટેન્કર સતત ડુપ્લિકેટ દૂધ કે જેની અંદર યુરિયા, પામ તેલ અને શેમ્પૂ, જે માથામાં નાખવાનું જે શેમ્પૂ છે એનો રફ ઉપયોગ થયો છે. આ જોતા એવું લાગે છે કે સંવેદનશીલતાની ક્યાંક ને ક્યાંક જે ભાજપ સરકાર વાત કરે છે અને ક્યાંક સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ પ્રથા લાવી છે, તો માનનીય પ્રધાનમંત્રીશ્રીથી માંડી સીએમ સુધી, કૃષિ મંત્રીશ્રી અને સાબરડીના ચેરમેનશ્રીને કહીએ છીએ કે તમારે દુધારા પશુઓ ઓછા પડતા હોય તો હજી કંઈક નવો પ્રયોગ કરો, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી દો. બાકી હું તો એટલા સુધી કહીશું કે શા માટે આજે તમે ડુપ્લિકેટ દૂધ પીવડાવો છો, એ વ્યક્તિ 5 વર્ષે 7 વર્ષે ક્યાંક ને ક્યાંક આ દૂધનો ભોગ બની અને મૃત્યુ પામે છે. શા માટે તમારા ઉપર મર્ડર એટેમ્પ્ટ 109/2 BNS કલમની જોગવાઈ ના હોવી જોઈએ? તમે લોકોને મજબૂર કર્યા છે. જે સલાલની અંદર દૂધ પકડાયું છે એની અંદર અમૂલના કેરેટ અમે જોયા છે. કનાર રહેમ રાહે હેઠળ ડુપ્લિકેટ, જેને કહેવાય દૂધનો ખુલ્લેઆમ વેપલો અરવલ્લીની અંદર, મોટા શહેરોની અંદર થઈ રહ્યો છે. આ તમારા જવાબ આપવો રહ્યો. હું માન્ય પુરવઠા અધિકારી અરવલ્લીને કહું છું, માન્ય કલેક્ટર શ્રી અરવલ્લી જિલ્લાને કહું છું કે તાત્કાલિક ધોરણે આ જે ડેરીઓના નામ ક્યાંક ને ક્યાંક મીડિયામાં પ્રસિદ્ધ થયા છે, તાત્કાલિક ધોરણે ત્યાં તપાસ કરવામાં આવે. કેટલું દૂધ ઉત્પાદન છે, ક્યાંથી દૂધ આવે છે, કયા આધારે દૂધની ખરીદી થાય છે, આનો સીધો અને આડકતરો લાભ કયા ભાજપના ખેસદારીઓને થઈ રહ્યો છે એ જોવું રહ્યું. બાકી આવનારા સમયની અંદર આ દૂધને લઈ આમ આદમી પાર્ટી અરવલ્લી, આમ આદમી પાર્ટી ગુજરાત જ્યારે લોકોની સાથે ચેડાઓ થઈ રહ્યા છે, આરોગ્ય સાથે ચેડાઓ થઈ રહ્યા છે, અમે રોડ ઉપર ઉતરતો જરા પણ વાર કરીશું નહીં. ધન્યવાદ.